જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, રાધે રાધે. હર્ષિત મહેતા ફરીથી પાછો એ જ સમય બીજો દિવસ આવી ગયો છે આપની સામે. કાલનો વિડીયો જોયો હશે, બધાને બહુ ગમ્યો, લાઈક પણ સારી આવી, વ્યૂઝ પણ સારા મળ્યા, તે માટે થેન્ક યુ વેરી મચ. આજનો મારો વિષય છે ભરોસો. ભરોસો એટલે શું? તમે એમ કહેશો કે ભરોસો, પણ ભરોસો એટલે એક શહેર હતું, શહેરની અંદર એક બિઝનેસમેન હતો. તો બિઝનેસ બહુ સરસ ચાલતો હતો, ખૂબ કમાયો, એની પાસે ખૂબ રૂપિયો હતો. પણ એવામાં મંદી ચાલુ થઈ ગઈ અને મંદીમાં એ વેપારીની ધીમે ધીમે પડતી શરૂ થઈ અને બિલકુલ એક નાદાર વ્યક્તિ જેવો બિલકુલ નાદાર થઈ ગયો. એની પત્ની પણ એને છોડીને જતી રહી. હવે કરવું શું? કારણ કે માથા પર બિઝનેસ હોવાથી એના ક્રેડિટર્સો જે હતા, પૈસા માગનારા, એ લોકો ઊભા થઈ ગયા. જ્યાંથી પૈસો આવવાનો હતો એ જગ્યા બંધ થઈ ગઈ. હવે કરે તો કરે શું? પૈસા બધા સલવાઈ ગયા એના. બિઝનેસમેન વિચારમાં એકદમ પાગલ જેવો થઈ ગયો ને એને નક્કી કરી લીધું કે મારે બસ આત્મહત્યા કરવી છે. પણ આત્મહત્યા કરે તો આત્મહત્યા કરવામાં શું કરે? એને એકદમ વિચાર આવ્યો કે કામ કરું, હું રેલવેના પાટા નીચે જતો રહી અને મારી લાઈફ હું પૂરી કરું. તો એક દિવસ એ રેલવેના પાટા ઉપર ચાલતો જાય છે કે આજે મારે મારું અહીંયા જીવન પૂરું કરી દેવું છે. ત્યારે એને એક સરસ મજાનો સૂટ બૂટ પહેરેલો, ટાઈ બાઈ વાળો, એકદમ સરસ અપ ટુ ડેટ બીજો બિઝનેસમેન, એકદમ ધંધો કરનાર વ્યક્તિ હોય એવો વ્યક્તિ એને મળ્યો અને એને પકડે છે કે ભાઈ શું કરવા જઈ રહ્યો છે? એટલે એને કહે છે કે મારે ધંધામાં બહુ મોટું નુકસાન ગયું છે, મારી પત્નીએ પણ મને છોડી દીધો છે, મારા ઘરવાળાઓએ પણ મને કોઈ જાતનો સપોર્ટ નથી કર્યો. હવે હું બિલકુલ નાદાર થઈ ગયો છું. કરું તો શું કરું હું? હવે મારી આ જિંદગી મારા માટે જિંદગી જેવી રહી નથી, માટે હું મરવાનું નક્કી કરીને આજે આવ્યો છું. પેલો ભાઈ જે સૂટ બૂટમાં હોય છે એ કહે છે, ઊભો રે ભાઈ. એ 1 કરોડ રૂપિયાનો ચેક લખી અને એ બિઝનેસમેનને આપી દે છે. એને પૂછે છે કે તારે દેવું થયું છે અથવા તું બિઝનેસમાં તારા લોસ ગયો છે તો કેટલો લોસ ગયો છે? તો કે 50 લાખ રૂપિયાનો લોસ ગયો છે. તો કે હું તને 1 કરોડનો ચેક લખીને આપું છું, તું આ ચેક લઈ અને બેંકમાં વટાવી દે છે અને તારો નવેસરથી ધંધો તું સ્ટાર્ટ કરી દે, તારે જે કરવું હોય. પેલો વિચારમાં પડી જાય છે કે હવે 1 કરોડનો ચેક, એ 1 કરોડનો ચેક લઈ અને એને જે વિચાર કર્યો તો સોસાઇડ કરવાનો, એ મોકૂફ રાખી અને ફરીથી એ નવો ધંધો સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યો છે. જે જૂનો એનો ધંધો હતો એમાં જ એને આ પૈસા લગાવ્યા અને આગળ ગયો અને ખૂબ પુષ્કળ કમાયો. પણ એ જે પેલો ચેક હતો એ સૌ પ્રથમ એને ઘરે જઈ અને એની કબાટની અંદર સાચવીને મૂકી દીધો. પણ એની પાસે બુદ્ધિ વધારે હતી એટલે એને બુદ્ધિનો ઉપયોગ કરી અને મરવાનો વિચાર છોડી અને એને ફરીથી ઝીરોથી એને સ્ટાર્ટ કર્યું એનું પોતાનું જીવન. સ્ટાર્ટ કરતાની સાથે જ એનો જે ભરોસો હતો કે ના મારે આગળ જવું છે, એના ભરોસો કામ કરી ગયો. એ આગળ ગયો, પુષ્કળ કમાયો, પુષ્કળ પૈસા કમાયો. અને કમાયા પછી એને એક દિવસ બેઠો હતો ને એને યાદ આવ્યું કે પેલો ચેક પેલાએ મને આપ્યો છે એ તો મેં વટાયો નથી, કબાટમાં પડ્યો છે. એ એક દિવસ કબાટમાંથી ચેક કાઢે છે અને જે વ્યક્તિએ ચેક આપ્યો હોય છે એ વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરે છે. બધી જગ્યાએ શોધે છે, સારી હોટલોમાં શોધે છે, સારી જગ્યાએ શોધે છે, સારા શહેરોમાં શોધે છે,
પણ જે વ્યક્તિએ ચેક આપ્યો હતો એ મળતો નથી. હવે ઇન બિટવીન એ જ્યાં આપઘાત કરવા ગયો હતો, સુસાઇડ કરવા ગયો હતો, ત્યાં પણ એ જગ્યા રેલવે પર પણ ટ્રેક પર પણ એ જઈ આવ્યો છે, પણ એ મળતો નથી. પણ એક દિવસ થાય છે એવું કે રેલવે ટ્રેક ઉપર એ ચાલતો ચાલતો જતો હોય છે, ત્યારે પોલીસ કોક ગાડા જેવા વ્યક્તિને, પણ એ જ વ્યક્તિ હતો જેને સૂટ બૂટ ટાઈ બાઈ ફર્સ્ટ ક્લાસ ગોગલ્સ બધું પહેરેલું હતું, એ જ વ્યક્તિને પોલીસ મારી રહી હતી. ત્યારે જે બિઝનેસમેન હોય છે એ પેલા પોલીસવાળાઓને પૂછે છે, ભાઈ તમે એને મારો છો શા માટે? આ તો બહુ સરસ માણસ છે, મારો છો શા માટે? આને મારશો નહીં, આને તો મને નવું જીવન આપ્યું છે, આના ભરોસે તો હું અત્યારે આજે તમારી સામે ઊભો છું. હું સુસાઇડ કરવા જતો તો મને આને ભરોસાનો ચેક આપી ને મને એને રોક્યો છે. એટલે પોલીસ કહે છે, ભાઈ આ માણસ ગાંડો માણસ છે, બિલકુલ ગાંડો છે. આવા તમારા જેવાને કેટલાને ચેકો એને આપી દીધા છે. એની ચેકબુક એ જોડે જ રાખે છે. એના ઘરવાળાઓ એને કાઢી મૂક્યો હતો, એના ઘરવાળા એના ભાઈઓ બધાએ કાઢી મૂક્યો. ત્યારે એક જ ચેકબુક લઈને નીકળી ગયો હતો, અને જ્યારે જેને મળે છે એને આ ચેક ફાડીને આપી દે છે, જેને મળે છે એને ચેક ફાડીને આપી દે છે. એટલે પેલા બિઝનેસમેને કીધું ના ના એવું નથી એને. એટલે બિઝનેસમેને એની રીતે પોલીસને સમજણ પાડીને બધી વાતચીત કરી અને એને પોલીસને શાંત પાડી અને પેલા જે વ્યક્તિ હતો એને છોડાયો અને પોતાના ઘરે લઈ ગયો. પોતાના ઘરે લઈ જઈ અને એને સારી રીતે રાખ્યો, બધું જ કર્યું, એને સમજાયો, સમજણ પડી. ધીમે ધીમે જે માણસ હતો ગાંડો એને ભાન આવતું ગયું અને એ સારો માણસ બની અને આનો પાર્ટનર બની ગયો. અને બંને જણાએ ખૂબ સરસ ધંધો વિકસાવ્યો અને ખૂબ સરસ કમાયા. પણ આનું હું એક જ શીર્ષક, એનું તાત્પર્ય, તારણ હું એક જ કાઢીશ કે ભરોસો. જો પેલાએ ગાંડાએ જો આને ભરોસો ના આપ્યો હોત ચેકનો, તો આજે એ વ્યક્તિ આ જગ્યાએ ના પહોંચી શક્યો હોત. માટે જીવનમાં હું બધા જ નવયુવાન પેઢીઓને બધાને હું એ જ કહું છું કે મહેરબાની કરીને ભરોસો રાખો, તમારા ખુદ ઉપર ભરોસો રાખો. અને મને યાદ છે જ્યારે બી ઘણી વખતે દરેકના જીવનની અંદર આવો અનુભવ થયો હશે, બરાબર? ત્યારે મારા જીવનમાં પણ ઘણી વખતે એવા અનુભવ થાય જ્યારે હું નાસીપાસ થઈ જાઉં, ત્યારે મને મારી વાઈફનું આ સ્લોગન બહુ યાદ આવે છે કે જીવનમાં ગાડીમાં પેટ્રોલ ખૂટશે પણ તમારે ભરોસાનું પેટ્રોલ તમે ક્યારેય ખૂટવા દેશો નહીં. તમે તમારા આત્માને તમારી જાત ઉપર ભરોસો રાખો. એવરી ટાઈમ મને મારી વાઈફ આ સ્લોગન યાદ કરાવે છે. મહેરબાની કરીને તમે તમારા ભરોસાનું પેટ્રોલ ખૂટવા ના દો તમારા આત્માની અંદર. બસ આજની આ નવયુવા પેઢીને હું એટલું જ કહું છું કે તમે પણ આ સ્લોગન યાદ રાખો કે પેટ્રોલ ખૂટશે, બધું જ ખૂટશે, પણ ભરોસાનું પેટ્રોલ તમે તમારી જિંદગીની અંદર ખૂટવા ના દેતા. જો તમને મારા આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ.